નમસ્કાર મિત્રો, આજે તો માં મેલડીએ ડોસી રૂપે કામરૂ દેશમાં જઈ અને કાળો કહેર વર્તાવ્યો છે અને આજે તો ચાર ચોકીઓ કે જે ચાર કામરૂ દેશની મહાન વિદ્યાઓની ચોકીઓ હતી અને એને માં મેલડીએ નાબૂદ કરી નાખી છે। એના પછી માં મેલડી ઝીંઝુડી ઝાપડીનો પણ વધ કરી નાખ્યો અને એના પછી એનો દીકરો જે નુરિયો મહાણી કે જે એના વિસ્તારનો જે મહાન કામરૂ દેશની વિદ્યાનો રાજા હતો એને પણ માં મેલડીએ ત્રિશૂળના એક જ ઘાથી એનો વધ કરી નાખ્યો છે। અને આ બાજુ જ્યારે નુરિયાનો વધ થયો ત્યારે લાલવાદી ફૂલવાદી કે જે હવે પોતાની ચોકી મૂકી અને ત્યાંથી ગળગળતી દોટ મૂકીને દોડ્યા છે અને આમ જ્યારે લાલવાદી ફૂલવાદી ત્યાંથી દોડ્યા છે ને દોડતા એમને કોઈ પણ જગ્યાએ આરામ મળતો નથી, કેમ કે આ ડોસીએ તો ખીમલા ભૂતને વેર વિખેર કરી નાખ્યો છે, ગલકા ડોસીને બાળી નાખી છે, ઝીંઝુડી ઝાપડીને મારી નાખી છે અને મહાન વિદ્યાનો જાણકાર એવા નુરિયા મહાણીને પણ મારી નાખ્યો છે। તો આપણને પણ આ માતાજી છોડશે નહીં। તેથી લાલવાદી ફૂલવાદીને એક પણ જગ્યાએ આરામ મળતો નથી। તેથી કામરૂ દેશની સીમાએથી ગળગળતી દોટ મૂકીને દોડ્યા અને દોડતા તેઓ પેલા જ ગામમાં પહોંચે છે કે જ્યાંથી માતાજી ડોસી રૂપે બળદગાડું હાંકીને નીકળ્યા હતા અને એ જ ગામમાં જઈ અને આ લાલવાદી ફૂલવાદી બંને એક ઘરથી બીજું ઘર, બીજા ઘરથી ત્રીજું ઘર, ઝૂંપડાઓ અને કૂબાઓને તપાસ કરતા જાય છે કે કોઈ માણસ મળે તો અમને આશરો મળે અને અહીંયા છુપાવવા માટે જગ્યા આપે। પરંતુ આ ગામના ઘરોમાં કોઈ છે જ નહીં, કારણ કે બધા જ મુખીના ઘરના ચોકની આગળ બેઠા માં મેલડીનું ધ્યાન ધરીને બેઠા છે ને માં મેલડીના હોમ હવન થઈ રહ્યા છે। તેથી લાલવાદી ફૂલવાદી દોડતા આખરે માણસોને શોધતા ત્યાં જ પહોંચે છે જ્યાં બધા જ માણસો ભેગા મળીને બેઠા હતા અને ત્યાં પહોંચતાની સાથે લાલવાદી ફૂલવાદી આ ગામ લોકોના ટોળા હોહરવા થઈ અને આગળ જઈને ઊભા રહી ગયા અને કહે છે કે ગામ લોકો અમને બચાવી લ્યો, નહીતર આજે અમારું મોત આવ્યું છે। ત્યારે બધા જ ગામના માણસો પોતપોતાની આંખો ખોલે છે ત્યારે પેલો જે કઠિયારો હતો એ આગળ આવીને કહેવા લાગ્યો કે મુખી, આ તો કામરૂ દેશની પહેલી ચોકીના લાલવાદી ફૂલવાદી છે કે જેઓ ઘણા બધા માણસોને મારી ચૂક્યા છે અને તેઓ નુરિયા મહોણીના ખાસ માણસો છે। ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે ગામના માણસો ધ્રુજવા લાગ્યા, પણ ત્યાં તો લાલવાદી ફૂલવાદી આ મુખીના પગમાં પડીને કહેવા લાગ્યા કે મુખી બાપા, અમે જે કામ કર્યા છે ને એ બદલ અમને માફ કરી દો ને તમારા ગામમાંથી આવેલી ડોસીને કહો કે હવે અમને જીવનદાન આપી દે। ત્યારે આ બાજુ ગામના સૌ માણસો ચોંકી ગયા ને મુખી કહે છે કે કેમ ભાઈ, એવું તો શું થયું અને ડોસીમાએ શું કર્યું છે? કે સાંભળો ગામ લોકો, તમારા ગામમાંથી જે ડોસીમાં નીકળ્યા હતા ને તેઓ અમારા કામરૂ દેશમાં આવ્યા હતા કે પણ એ તો નુરિયા મહોણીનો ભોગ બનવા માટે ગયા હતા કે નુરિયા મહોણીનો ભોગ બનવા નહોતા ગયા, એ તો કોઈ પરમ શક્તિ હતી અને તેમણે સૌથી પહેલાં અમારી સાથે યુદ્ધ કર્યું અને અમારી ચોકી નષ્ટ નાબૂદ કરી નાખી। એના પછી તેમણે ખીમલા ભૂતની સાથે યુદ્ધ કર્યું અને ખીમલા ભૂતને પણ મારી નાખ્યો। એના પછી ગલકા ડોસીને તો એમણે જીવતી બાળી નાખી છે અને એના પછી ઝીંઝુડી ઝાપડી કે જેનો ત્રાસ ખૂબ જ ભારે હતો એ ઝીંઝુડીનો પણ વધ કરી નાખ્યો છે। ત્યારે ગામના લોકો હરખાણા અને ગામના મુખી કહે છે કે ડોસીમાએ આટલા બધા માણસોને માર્યા છે તો પછી શું નુરિયા મહોણીનો વધ નથી કર્યો? કે નુરિયા મહોણીને તો સવારનો દોડાવ્યો છે, આખી રાત સુધી દોડાવ્યો છે અને બીજા દિવસે અમારી ચોકી આગળ લાવી અને તેને મોતને ઘાટ ઉતારી દીધો છે। ગામ લોકો નુરિયો મહોણી મોતને ઘાટ ઉતરી ગયો છે ને એ કોઈક દેવી શક્તિ છે, એ કોઈ ડોસીમાં નથી। ત્યારે આટલા શબ્દો જ્યારે મુખીએ સાંભળ્યા ત્યારે મુખી કહેવા લાગ્યા કે કઠિયારા, મને તો વિશ્વાસ જ હતો કે આ ડોસીમાં માં મેલડી જ છે અને તેઓ આપણા ગામમાં આવ્યા, એક રાત રહ્યા અને એના પછી આપણને આ સંકટમાંથી મુક્ત કરાવ્યા છે, તો હવે આ ડોસીમાં એ બધાનો વધ કરી અને હવે પાછા આવતા હશે તો ચાલો આપણે ડોસીમાના સામૈયા કરીએ અને એમને અહીંયા આપણા ગામમાં બોલાવીએ અને એમની ભાવે ભક્તિ કરીએ ને એમની સેવા કરીએ। એમણે આપણું ગામ જ નહીં આપણા આખા ગામનો વંશ બચાવ્યો છે અને પછી તો ગામના માણસોના હરખનો કોઈ પાર ના રહ્યો।
પણ આ બાજુ લાલવાદી ફૂલવાદી કહેવા લાગ્યા કે ગામ લોકો અમને બચાવો, તમે કંઈક કહેશો ને તો એ ડોશીમાં અમારા ઉપર રહેમની દ્રષ્ટિ કરશે, બાકી કોઈ પણ ચોકીના માણસોને છોડ્યા નથી તો અમને તેઓ કેમ છોડશે? ત્યારે કઠિયારો કહે છે કે ભાઈઓ તમે ચિંતા કરશો નહીં, અહીંયા માં મેલડીના ધૂણા આગળ બેસી જાઓ અને માં મેલડીના હોમ હવન તમે ચાલુ રાખો અને અમે જઈએ છીએ એ ડોશીમાના વધામણા કરવા. અને આમ આટલું કહી અને ગામના સૌ માણસો કે જેમણે નાની નાની દીકરીઓએ માથામાં સામૈયા ઉપાડ્યા છે, ઢોલ નગારા વાગી રહ્યા છે અને પછી તો ફૂલોની રેલમ છેલ થઈ રહી છે ને ગામ લોકો કે જે ઢોલ વગાડતા વગાડતા પોતાના ગામના પાદર તરફ જઈ રહ્યા છે, કેમ કે હવે એમના જીવમાં જીવ આવ્યો છે. હવે એમને એ વાત નક્કી થઈ ગઈ છે કે હવે આજ પછી અમારા ગામમાં કોઈનું મોત તો નહીં થાય. અને આમ પછી તો માં મેલડી પોતાના ક્રોધને શાંત કરે છે અને ફરી પાછા એ જ ડોશીમાનું રૂપ લીધું અને પછી માં મેલડી કહે છે કે લાય આ ગામના માણસોને જાણ તો કરતી આવું કે હવે એમના ગામમાં બધું કુશળખેમ થઈ ગયું છે, હવે ક્યારેય કોઈનું મોત નહીં થાય અને કોઈએ હવે પોતાના દીકરાઓ અને પોતાની પત્નીઓને ભોગ આપવા માટે આ નુરિયા મહોણી પાસે નહીં મોકલવી પડે. અને આમ આટલું કહી અને પછી માં મેલડી ડોશી રૂપે ફરી બળદગાડામાં સવાર થયા અને બળદગાડું હવે ચાલતું ચાલતું પાછું આ ગામ તરફ આવી રહ્યું છે. અને જેવું ગામના પાદર પાસે આ બળદગાડું આવ્યું ત્યાં તો માં મેલડી આંખોના નેજવા કરીને જુએ છે કે આ ગામના માણસોને મારા ઉપર કેટલો વિશ્વાસ હશે કે તેઓ અત્યારથી જ સામૈયા કરી અને આવીને ઊભા છે. અને પછી તો માતાજી ત્યાં ગામના પાદરે આવે છે અને ગામના સૌ માણસો, દીકરીઓ, વડીલો, વૃદ્ધો ને બાળકો બધા જ ડોશીમાને એક એક હાર પહેરાવા લાગ્યા ને કહે છે કે હે માં મેલડી, અમે તમને ઓળખી ગયા છીએ કે તમે જ અહીંયા આવી અને અમને આ નુરિયા મહોનીના ત્રાસમાંથી બચાવ્યા છે, નહીતર કોઈ એવી શક્તિ ન હતી કે જે ઝીંઝુડી ઝાપડીને વશમાં કરી અને નુરિયાનો વધ કરી શકે. આવું કામ તો મારી મેલડી કરી શકે. અને એક ગુરુજીએ અમને કહ્યું હતું કે તમે માં મેલડીની સેવા પૂજા કરો અને એમની તમારા જ ગામમાં ભાવે ભક્તિ કરો તો માં મેલડી તમારા વારે જરૂર આવશે અને જરૂર આવશે. અને નુરિયાનો વધ પણ માં મેલડી સિવાય બીજું કોઈ નહીં કરી શકે. અને હે માં મેલડી, તમે નુરિયાનો વધ કર્યો છે તો બોલો, તમે દેવી શક્તિ પોતે જ છો ને? ત્યારે ડોશીમાં હસવા લાગ્યા ને કહે છે કે ચાલો ગામ લોકો, તમે મારા સામૈયા કર્યા છે ને તો હું તમને મારી સચ્ચાઈ જણાવું છું, ચાલો આપણા ધૂણા પાસે. અને પછી તો સૌ કોઈ ગામ લોકો માં મેલડીનો જય જયકાર બોલાવતા બોલાવતા તેઓ પાછા ત્યાં ધૂણા પાસે આવે છે ને ત્યાં માતાજીના હોમ હવન થઈ રહ્યા છે. ત્યાં લાલવાદી ફૂલવાદી ત્યાંથી ગળગળતી દોટ મૂકીને સામે જે ડોશીમાં દેખાતા હતા એમની પાસે આવીને પગમાં પડીને કહેવા લાગ્યા કે માં, અમે તમને ઓળખી ગયા છીએ, તમે તો પરમ શક્તિ છો માં, અમને માફ કરી દો, અમને ખબર ન હતી અને અમે તુચ્છ માનવીઓ તમારી સાથે યુદ્ધ કરી બેઠા. ત્યારે માં મેલડી કહે છે કે હે લાલવાદી ફૂલવાદી, જાઓ, આ ગામ લોકો કહે છે ને એટલા માટે મેં તમને માફ કરી દીધા છે. તમે તમારી જિંદગી જેમ જીવી હોય એમ હવે જીવો, પણ યાદ રાખજો કોઈ પણ માણસનો વધ કર્યો અથવા તો કોઈ પણ માણસને છેતરવાની હિંમત કરી છે ને તો એટલું યાદ રાખજો કે હું મેલડી છું. અને હું મેલડી એક એવી દેવ છું કે એક જ સેકન્ડમાં હું આ સમગ્ર પૃથ્વી ઉપર મારી નજર નાખી શકું છું ને તમે હવે મારી નજરમાં જ રહેશો. માટે સમજી જાઓ તો સારું છે કે મારી આજથી કોઈ દી કોઈ વિદ્યાનો પ્રયોગ નથી કરવો, આજથી કોઈ દી કોઈ માણસનો વધ નથી કરવો કે નથી કોઈને હેરાન કરવા, પણ અમે અમારી જિંદગી હવે જીવવા માગીએ છીએ. ત્યારે માં મેલડી કહે છે કે તો જાઓ, અત્યારે જ આ ગામ છોડીને ચાલ્યા જાઓ. અને પછી લાલવાદી ફૂલવાદીને માં મેલડી માફ કરે છે અને તેઓ ત્યાંથી ચાલી નીકળે છે. પછી માં મેલડી કહે છે કે ગામ લોકો, તમે તાંબા પિત્તળના વાસણોમાં પાણી ભરી લાવો અને મારા ઉપર છંટકાવ કરો અને પેલા પાપી નુરિયાના જે રક્તના છાંટા મારા ઉપર પડ્યા છે ને એને ધોઈ નાખો. અને આટલું કહેતાની સાથે તો ગામના સૌ માણસો ભેગા મળી અને માં મેલડીને ડોશી રૂપે આવેલા છે એમને સ્નાન કરાવે છે, એમના ઉપર તેઓ પાણીની ધારા કરે છે. અને માં મેલડી પછી કહે છે કે ગામ લોકો, તમે મને ઓળખી જ ગયા છો ને તો જાઓ,
હું મેલડી તમને કહું છું કે અહીંયા મારું મંદિર બનાવી અને તમે મારી સેવા પૂજા કરજો, અને અડધી રાત્રે તમારે કોઈ પણ વાતની જરૂર પડે કે દુઃખ પડે ને ત્યારે ખાલી એટલું કહેજો કે ક્યાં ગઈ અમારી માં મેલડી, અને આટલું કહેતાની સાથે જો પવન વેગે હાજર ના થઉં ને તો હું કામરૂ દેશની મેલડી મટી જાઉં, અને કામરૂ દેશની વિદ્યાને વશમાં કરીને આવી છું ને એટલે તમે મને કામરૂ દેશની મેલડી પણ કહી શકો છો. અને આટલું કહેતાની સાથે ગામના સૌ માણસો માતાજીના પગમાં પડી ગયા અને કહે છે કે માડી, અમે તમને ક્યાંય નહીં જવા દઈએ, તમે ડોશી રૂપે અહીંયા અમારા ગામમાં રહી જાઓ. ત્યારે માં મેલડી કહે છે કે ગામ લોકો સાંભળો મારી વાત, મારું મંદિર તમે અહીંયા બંધાવશો ને તો હું તો અહીંયા જ તમારી પાસે રહેવાની છું, પણ સાંભળો ગામ લોકો, હું અહીંયાથી હજુ કામરૂ દેશમાં આગળ જવા માગું છું, કારણ કે આ તો કામરૂ દેશની સીમાની શરૂઆત હતી અને ત્યાં આ 4 ચોકીઓ હતી, અને એના પછી જે ઝીંઝુડી ઝાપડી અને નુરિયા મહોણીનો જે ત્રાસ હતો ને એને જ દૂર કર્યો છે. પણ ગામ લોકો હજુ તો મારે જવું છે ગાંગીના બાબાને છોડાવવા માટે, અને કામરૂ દેશના એક ભાગમાં એવી ડાકણો રહે છે કે જ્યાં સ્ત્રીઓ રાજ કરે છે, પુરુષોનું ત્યાં હાલતું નથી, અને એ કામરૂ દેશની ડાકણો છે ને એ દિવસે સમડીઓ બની અને આકાશમાં અને બીજા વિસ્તારોમાં નીકળી જાય છે ને માણસોને પકડી લાવે છે, અને પછી તેમને બળદ બનાવીને રાત્રે આખી રાત એમના ખેતરો ખેડાવે છે ને કામ કરાવે છે. માટે હવે હું નુરિયા મહોણીનો જે પ્રદેશ હતો એનાથી આગળ જવા માગું છું ને ત્યાં જે ડાકણોનો વિસ્તાર છે ને ત્યાં પહોંચી અને મારે ગાંગીના બાબા જે કેદખાનામાં કેદ છે ને એ કામરૂ દેશની ડાકણોના પંજામાંથી મારે એમને છોડાવી અને એમને ઘરે મોકલવાના છે. મારું મુખ્ય કાર્ય આ જ છે. માટે હવે એ ગામ લોકો મને રજા આપો. ત્યારે ગામના સૌ માણસો કહે છે કે માં, અમને કાંઈક ચમત્કાર તો દેખાડો, કારણ કે અમે નુરિયા મહોણીનો તમે વધ કર્યો એ તો અમે જોયું નથી, તમે 4 કામરૂ દેશની મહાન વિદ્યાઓની ચોકીઓને નષ્ટ કરી નાખી એ પણ અમે નથી જોયું. પણ હે માં, તમે અહીંયા બેઠા છો એવું અમને કાંઈક પ્રમાણ તો આપતા જાઓ. અને ત્યારે માં મેલડી કહે છે કે તમારે પ્રમાણ જ જોઈએ છે ને તો ગામ લોકો સાંભળો, હું જ્યાં જઈને અદૃશ્ય થઈ જાઉં ને ત્યાં મંદિર બનાવજો. અને આમ આટલું કહેતાની સાથે આ 80 વર્ષના ડોશીમાંથી માં મેલડી ત્યાં ગામ લોકોની સામે ચમત્કાર કરે છે ને તેઓ કાબરી બિલાડીનું રૂપ ધારણ કરે છે. અને કાબરી બિલાડીનું રૂપ ધારણ કરી અને ત્યાંથી થોડાક આગળ ચાલ્યા ને એમનો જે યજ્ઞનો જે ધૂણો હતો તેની પાસે પહોંચી અને ત્યાં જ અદૃશ્ય થઈ જાય છે. ત્યારે ગામ લોકો સમજી ગયા કે માં મેલડી અહીંયા જ બેસણા કરવા માટે જગ્યા આપણને દેખાડી છે, અને પછી ગામ લોકોએ એ જગ્યાએ જ માં મેલડીના બેસણા કરવાની તૈયારી કરીને આ બાજુ કાબરી બિલાડી બનીને મારી લોઢાના દાંતવાળી મેલડી હવે કામરૂ દેશમાં પ્રવેશ કરે છે. અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું. અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.